ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં આવેલ ગોપાલ મંદિરેથી ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ અને શહેર પ્રમુખ અને સૌ ભક્તો ભેગા મળીને આરતી કર્યા બાદ ભગવાન રથયાત્રીનું પ્રેરણા કર્યું હતું। તેમજ સૌ ભક્તો અને શહેરના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મંદિરે ઉપસ્થિત રહ્યા હતા। આરતી કર્યા બાદ જગન્નાથ ભગવાનની રથયાત્રામાં બહેન સુભદ્રા, ભાઈ બલરામ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા। શહેરના દરેક વિસ્તારમાં રથયાત્રા આજે ફરશે અને કડક પોલીસ બંદોબસ્ત સાથે શહેરના બજારો અને મુખ્ય માર્ગો પર રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત ફૂલહાર, અબીલ ગુલાલના છાંટડા સાથે ભાવભીનું કરવામાં આવી રહ્યું છે। આજે દેગામ શહેરની અંદર ભગવાનના મંદિરેથી ખૂબ ધામધૂમપૂર્વક યોજાયેલી આ યાત્રા નીકળી હતી, જેની અંદર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત છે અને તેની સાથે આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત છે અને અહીંયા પણ દેગામ તાલુકાના શહેરના પ્રમુખ જગન્નાથ ભગવાનની 147મી રથયાત્રા છે। પરંપરાગત રીતે દેગામમાં ખૂબ આનંદ અને ઉત્સાહનો માહોલ હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો જોડાય છે અને આજે અહીંયા દર વખતની જેમ આ વખતે પણ વૃક્ષારોપણ જે એક છોડ માં કે નામ જે સંકલ્પ છે મોદી સાહેબનો, એના ભાગરૂપે અહીંયા જે વૃક્ષારોપણ જે કરવાનું છે એના માટે તુલસીના છોડ અહીંયાથી ફોરેસ્ટ ખાતા દ્વારા અહીંયાથી વિતરણ કરવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો લે છે અને છોડને અહીંયા વાવે છે। દેગામ નગરપાલિકાના પ્રમુખ વૈષ્ણવદેવ પણ ઉપસ્થિત છે। રથયાત્રામાં આજે શું આયોજન છે તમારું? આજે દેગામ શહેરના તમામ વિસ્તારોમાં રથયાત્રા પ્રેરણા કરી રહી છે અને અહીંયા મોટી સંખ્યામાં ભક્તો પણ અહીંયા રથયાત્રામાં જોડા દેખાય છે। તો આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો। ભગતસિંહ ચૌહાણ, હર્ષોલી, દેગામ। રાજકોટ અગ્નિનું પાપ છુપાવવા ભાવનગર પોલીસ મેદાનમાં ઉતરી છે। જગન્નાથની રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડનો પ્લોટ્સ બેનરો ચાલુ રથયાત્રામાં પોલીસે ઉતારી દીધા છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તેના બેનરો ટ્રકમાં લગાવવામાં આવ્યા હતા, પરંતુ શહેરના સરદારનગર પાસે આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। બેનરમાં લખ્યું છે કે રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભળતું થયું છે। પોલીસે બેનર હટાવતા પોલીસની ખૂબ જ ટીકા થઈ રહી છે। અમે આઝાદ મિત્ર મંડળ, મારું નામ મનીષ પરમાર, અમે છેલ્લા 20 વર્ષથી રથયાત્રામાં જોડાઈએ છીએ અને ખૂબ સારા ફ્લોટો સાથે નંબર પણ આવે છે। ગયા વર્ષે જ અમે G20નો એક ફ્લોટ બનાવેલો કે આપણો દેશ ખૂબ આગળ વધી રહ્યો છે। આ વખતે એક ખૂબ જ મોટા અકસ્માતો હમણાં ટૂંકા ગાળામાં થયા, એટલે અમે એ અકસ્માતોની સામે વાલીઓને જાગૃતિ માટે એક ફ્લોટ બનાવેલો કે જાગો વાલીઓ જાગો, આપણા બાળકોને સેફ જગ્યાએ મોકલો। સ્કૂલ હોય, ગેમ ઝોન હોય કે ક્લાસીસ હોય, આપણે તપાસ કરીને મોકલો કે કોઈ ખરાબ જગ્યા છે કે નહીં। પરંતુ આ ફ્લોટને કાંઈ જાણ્યા વગર 2-3 પોલીસના મિત્રો આવી અને અમારા બેનરો ફાડી અને લઈ ગયા છે અને અમારા ટ્રકને કીધું છે કે આવું કાંઈ તમે તંત્ર વિરોધી લખ્યું। અમે કોઈ વસ્તુ લખેલી નથી, છતાં અમારા ટ્રકમાંથી એ બેનરો ફાડી અને અમારા લઈ ગયા છે। અમે છેલ્લા 3 દિવસથી ખૂબ મહેનત કરી રહ્યા હતા। 20 થી 25 છોકરાઓ 36 કલાકથી ઉજાગરા કરી અને આ ટ્રક બનાવેલો, પરંતુ આજે અમારો ટ્રકને ફાડી અને ફેંકી દીધો છે। અમને ખૂબ જ અસંતોષ છે। પોલીસની કામગીરી રથયાત્રામાં ખૂબ જ સારી હોય છે, સેફટીની બધી જ જવાબદારી એ લોકો લે છે અને સારી હોય છે અને અમે પણ ખૂબ એમને મદદરૂપ થતા હોય છે અને અમને પણ થતા હોય છે। પણ આજે અમે જે કહેવા માંગીએ છીએ એ સમજ્યા વગર એમણે અમારા બેનરો ફાડી અને ફેંકી દીધા છે, એ ખૂબ નિંદનીય છે। મારું નામ ખસિયા અજયભાઈ દિલીપભાઈ, જગન્નાથજીની રથયાત્રામાં
આપણો ખટાના નંબર છે 44. આપણને હરુ બાપુએ કીધેલું કે તમે ટીઆરપી ગેમ ઝોન વિશે તમે પોસ્ટર છાપો અને ટીઆરપી ગેમ ઝોન બનાવો. એ અમે બનાવ્યું અને અત્યારે પોલીસવાળા કઢાવવા માંગે છે અમારી પાસેથી કે પોસ્ટર તમે કાઢી લો, ટીઆરપી ગેમ ઝોનના પોસ્ટર કાઢો એમ. પોલીસવાળાએ તમને શું કીધું? એ કે ટીઆરપી ગેમ ઝોનનું વાયનું પોસ્ટર કાઢી લો તમે કહેતા હોય તો આપણે છે ને પોસ્ટર એમને દેખાડવી કે સરકાર માન્ય છે, આપણે ન્યાય આપો એમ. ગેમ ઝોનમાં જે મર્યા છે એને ન્યાય આપો એમ આપણું કેવું એવું છે. અને આપણને હરુ બાપુએ કીધેલું છે કે ટીઆરપી ગેમ ઝોન બનાવો અને અમે એને હરુ બાપુને પોસ્ટર પણ દેખાડેલા છે. પોલીસવાળાએ તમને એવું પણ કીધું કે પોસ્ટર કાઢી નાખો, નકર ખટારો કાઢી નાખો, એવું પણ કીધું તમને? હા, એવું પણ કીધું. શું કીધું હતું? એ કે પોસ્ટર આ વાયનું એક કાઢી નાખો, કા પણ ખટારો પણ કાઢી નાખો, પોસ્ટર કાઢવાનું કહે છે. વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર. અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન સામળિયાની રથયાત્રા નીકળી હતી. નવા બનાવેલ રથમાં ભગવાન સામળિયાની રથયાત્રા કઢાઈ હતી. રથયાત્રા મંદિર પરિસરમાં 7 આંટા ફેરવાઈ. ભગવાન સામળિયાને પણ વિશેષ 7 શણગાર કરાયા અને ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા. મંદિરના ચેરમેન, ટ્રસ્ટી અને સાંસદ મયંકભાઈ નાયક તેમજ અન્ય ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કૃષ્ણ સાહેબ ગોવિંદાય નમઃ. આજે રથયાત્રાના દિવસે શામળાજી મંદિરની અંદર ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મેનેજમેન્ટ દ્વારા. અને આ વખતે નવો રથ બનાવવામાં આવ્યો છે. જે રથ બહુ આકર્ષક અને બહુ સરસ બનાવવામાં આવ્યો છે, જેની અંદર આજે શામળાજી ભગવાનને ટ્રસ્ટીઓ બધા, ચેરમેનશ્રી, મેનેજરશ્રી, કર્મચારી સૌએ ભેગા થઈ આજે શામળાજી ભગવાનને નવા રથમાં બિરાજમાન કર્યા અને આખા પરિસરની અંદર સરસ રીતે રથયાત્રા કાઢી અને શામળાજી ભગવાનને આપણે ચારો તરફ દર્શન કરાવી, સૌએ દર્શન કર્યા અને આજે આ નવા રથમાં ભગવાન બિરાજ્યા. તે બદલ શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ અને સૌ કર્મચારી અને સૌનો આભાર વ્યક્ત કરે છે ટ્રસ્ટ મંડળ તરફથી. તો શામળાજી ભગવાનનો આજે નવો રથ ચાલુ કરવામાં આવ્યો છે અને સરસ રીતે રથયાત્રા ઉજવવામાં આવી છે. આ ઉજવણી માટે દરેક પ્રકારના સંગીતો વગેરે અનેક રચનાઓ કરવામાં આવી અને એના ઉસ્કુત માટે દરેક કાર્ય કરવામાં આવ્યું. અસ્તુ. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.